હાલમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ઉબેણ નદીમાં ગંદુ અને લાલ પાણી આવી રહ્યું છે। સાથે જ તેમણે ખેડૂતોને પૂરતી સહાય નથી મળતી જેવી વાત પણ કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। આજે મારો 98 નંબરનો પ્રશ્ન છે, મારા મત વિસ્તારનો પ્રશ્ન છે, વિસાવદર અને જુનાગઢ જિલ્લા બંનેનો પ્રશ્ન છે। એમાં મેં એવું પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં ઉબેણ નદી આવી છે। આ ઉબેણ નદીમાં જેતપુરમાં આવેલા જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એમાંથી કેમિકલ વાળું ઝેરી લાલ પાણી નદીની અંદર છોડવામાં આવે છે અને આ લાલ પાણીના કારણે વિસાવદર મત વિસ્તારના કેટલાક ગામડાઓ, વડાલ ચોકી આસપાસના બધા ગામડાઓ અને જુનાગઢ મત વિસ્તારના મજેવડી ને એ બધા જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓના કૂવામાં, બોરમાં, જમીનની નીચેથી લાલ પાણી આવે છે, કેમિકલ વાળું ઝેરી, પીવા લાયક પણ નહીં, સિંચાઈ લાયક પણ નહીં। અત્યારે આજની સ્થિતિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસથી આ ઉબેણ નદીમાં લાલ પાણીનો જે પ્રશ્ન છે એમાં ધરણા કરી રહ્યા છે। એનાથી એક સ્ટેપ આગળ કે હમણાં વર્ષ દોઢ વર્ષ પહેલા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય માનની સંજયભાઈએ જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં પણ આ લાલ પ્રદૂષિત પાણીનો મુદ્દો ખૂબ તાકાતથી ઉઠાવ્યો હતો। ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે ઉબેણ નદીમાં લાલ પાણી આવે છે, પ્રદૂષિત લાલ પાણી। હું એમ કહી રહ્યો છું કે ઉબેણ નદીમાં પ્રદૂષિત લાલ પાણી આવે છે। મજેવડી ગામ હોય, ચોકી ગામ હોય, વડાલ ગામ હોય, કાથરોટા ગામ હોય, ડેરવાણ હોય, ઈસાપુર હોય, અનેક ગામડાઓ એ પંથકના તમે એક પણ ગામમાં જાઓ તો પ્રદૂષિત ઝેરી કેમિકલ વાળું લાલ પાણી કૂવામાં આવે છે, નદીઓમાં આવે છે, બોરમાં આવે છે। પણ સરકારને, ભાજપને મેં આજે પૂછ્યું કે ઉબેણ નદીમાં લાલ પાણી પ્રદૂષિત આવે છે તો બેશરમ થઈને વિધાનસભાની અંદર ના લખીને મને આપી ના। ઉબેણ નદીની અંદર તો પવિત્ર ગંગાના પાણી જેવું તાજું તેલ જેવું ચોખ્ખું ચણાક પાણી આવે છે, ડોળું પાણી નહીં, કેમિકલ વાળું પાણી નથી આવતું। આખા જુનાગઢ જિલ્લો, જેતપુર અને એ આજુબાજુનો જે વિસ્તાર છે ભેસાણ, જેતપુર, જુનાગઢ, એના ઓછામાં ઓછા લગભગ 40 થી 45 ગામડાઓની અંદર આ પ્રદૂષિત લાલ પાણીના કારણે ખેતી બરબાદ થઈ ગઈ છે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।